आशा की किरण, आशा की किरण। સતામ સંગ ઇતિ સત્સંગ, સત્સંગ અસ્તિ ઇતિ સત્સંગી. ચાર વસ્તુનો જે સમન્વય ને સત્સંગ કહેવાય. સત્યવા ભગવાન, સત્યવા સંત, સત્યવું શાસ્ત્ર, સત્યવો ધર્મ, આ ચારનો સમન્વય એને સત્સંગ કહેવાય. આ ચાર પોતાના જીવનમાં ઉતારે એને સત્સંગી કહેવાય. પછી એની ઉપાસના ભગવાન સ્વામિનારાયણની હોય, ભગવાન કૃષ્ણની હોય, ભગવાન રામની હોય, પણ ચાર વસ્તુ જે જીવનમાં ઉતારે બધાને સત્સંગી કહેવાય. કોઈને સત્સંગી કહો, કોઈને વૈષ્ણવ કહો, કોઈને રામાનંદી કહો, આ તો ખાલી પર્યાય શબ્દો, શબ્દ જ અલગ છે, બાકી વાત એક ને એક જ છે. જેમ પાણી કહો, જળ કહો, ભૂ કહો, વોટર કહો, વાત એક ને એક છે. એમ સત્સંગી કહો, વિષ્ણુ કહો, રામાનંદી, વાત એક ને એક છે. પણ કોને સત્સંગી કહેવાય, કોને વૈષ્ણવ કહેવાય, કોને રામાનંદી કહેવાય? તો કે જેના જીવનમાં સત્યવા ભગવાન, સત્યવા સંત, સત્યવો ધર્મ, સત્યવું શાસ્ત્ર સ્વીકાર્ય થયું છે. સત્યવા ભગવાનનો સંગ ક્યારે કર્યો કહેવાય? તો ગમે તેવો દેશકાળ વ્યાપે, ગમે તેવા શાસ્ત્રો સાંભળે તો પણ ભગવાનના સુખમાં સંશય ન થાય, ત્યારે ભગવાનનો સંગ કર્યો કહેવાય. સત્યવા શાસ્ત્રનો સંગ ક્યારે કર્યો કહેવાય? શાસ્ત્ર બતાવેલી વાતમાં પૂર્ણ આસ્તિકતા હોય, પૂર્ણ ભરોસો હોય, ત્યારે સત્યવા શાસ્ત્રનો સંગ કર્યો કહેવાય. સત્ય ધર્મનો સંગ ક્યારે કર્યો કહેવાય? દેશકાળમાં પણ પોતાના નિયમમાં ખબરદાર બની વર્તે ત્યારે સત્ય ધર્મનો સંગ કર્યો કહેવાય. સત્યવા સંતનો સંગ ક્યારે કર્યો કહેવાય? તો કે વસ્ત્ર દાન કરવું રસોયાપી ગૌણ પક્ષ છે, પણ મોક્ષને અર્થે ગમે તેવા દુઃખી કઠણ વચન કહે તેમ છતાં હિતકારી માને, દુઃખ ન લગાડે, ત્યારે સત્યવા સંતનો સંગ કર્યો કહેવાય. અને સંપ્રદાયનો ઇતિહાસ તો તમે જુઓ. ઓલા શિવલાલ શેઠ મહાન ભક્તરાજ, 9 લખા શેઠ, એ વખતે 9 લાખ રૂપિયાના આશાની, કઈ વ્યસન નહોતું, પણ જરા ખોપારીને કટકો મોઢામાં હતો, અને સભામાં એ દાઢને દબાવી અને કટકો ભાંગ્યો ને કટ દઈને અવાજ આવ્યો. આગળ બેઠા જ મોટા માણા, એટલે તુરંત આત્માનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યો, આ સભામાં બેઠું બેઠું કૂતરાને હાડક્યું કોણ કરોડ કરોડ કરે છે? સ્વામીને ખબર હતી શિવલાલના મોઢામાંથી અવાજ આવ્યો. શિવલાલ શેઠ ઊભા થઈ ગયા, બહાર જઈને થૂકી આવ્યા, કોગળા કરી સભામાં દંડ કરીને બેઠા. સ્વામી, મારી ભૂલ થઈ ગઈ, હું સોપારીનો કટકો ખાતો, પણ આજથી પ્રતિજ્ઞા કરું જિંદગીમાં ક્યારેય સોપારીના કટકાને મોઢામાં નહીં મૂકું. આણે સત્યવા સંતનો સંગ કર્યો કહેવાય. નતર તો ઈ વખતે 9 લખો શેઠ, કરોડોનો આસામી કહેવાય, અબજોનો આસામી. એને એમ ભર સભામાં કહી દે ને કાંઈ દુઃખ ન થાય, કાંઈ બધાને નથી કહેવાતું. ઓલા ગોખરવાળામાં સદગુરુ ગુણાતીતાન સ્વામી કથા કરતા હતા, અને હરખા પટેલ આવ્યા. જરાક ચોમાસાનો સમય, પગ થોડા ગારાથી બગડેલા હતા, એટલે સ્વામી કીધું, પટેલ જરાક પગ ધોતા હો ને. એ પટેલ ગયા હજી નથી આવ્યા. બોલો, તમે માનશો? ગમે તેવા મોક્ષને અર્થે દુખ્યું કઠણ વચન કહે તેમ છતાં સત્ય માને, ત્યારે માનવું સત્યવા સંતનો સંગ કર્યો છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.